MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. સમાચાર વડોદરામાંથી કે જ્યાં અકોટા રોડ પર એક ભૂવો પડ્યો. અકોટાથી મુજ મહુડા જતા રોડ પર મસમોટો ભૂવો પડ્યો. 4 ફૂટનો ભૂવો એક જ દિવસમાં 20 ફૂટ જેટલો પહોળો થયો. ભૂવાના કારણે અકોટા રોડ પર વાહન વ્યવહાર બંધ રાખવો પડે તેવી સ્થિતિ છે. મનપાએ ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરી પણ હાલાકી યથાવત છે. ચાલુ વર્ષે વડોદરા શહેરમાં 20 ભૂવા પડ્યા. કે સેફટીને ધ્યાનમાં રાખીને કે લોકોને વાહન વ્યવહારને જાનમાલનું કોઈ નુકસાન ના થાય તો સલામતી પહેલાં, સલામતીને ધ્યાનમાં રાખીને કામગીરી પણ કરવાની અને સલામતી પણ જાળવવાની. એને ધ્યાનમાં રાખીને રોડ અત્યારે કામચલાઉ ધોરણે બંધ કર્યો. વાત કરી રહ્યા છો એના ધ્યાનમાં રાખીને તો જ્યાં સુધી આપણી આ પૂરી જીઆરપીની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી રોડ બંધ રાખવો પડે એવી પરિસ્થિતિ છે. સહેજ પણ નહીં, કારણ કે જ્યાં જ્યાં ભૂવા પડ્યા છે ત્યાં અમે રેસ્ટોરેશનની કામગીરી સાથે કરી રહ્યા છીએ. અમે પેરેલલ ફ્લો જે જીઆરપી પાઇપ રિહેબિલિટેશનની કામગીરી જે છે એને અંતર્ગત ફ્લો ડાયવર્ઝનની કામગીરી પણ સમાંતરે ચોમાસું હોવા છતાં, વરસાદ ચાલુ હોવા છતાં પણ રિસ્ક લઈને અને પ્રાયોરિટીના ધોરણે એ કામગીરી કરી રહ્યા છે. એના જ ભાગરૂપે કે જેથી પ્રોબ્લેમ ના થાય. વગર કશે કોઈને જાણકારી આપ્યા વગર સવારથી રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે આ ભૂવો પડ્યો તો અહીંયા હવન કર્યું અમે, તે વખતે અંદાજિત 5 થી 6 અહીંયાથી એમ્બ્યુલન્સો ગયેલી. અને આ રોડ જે છે ઇમરજન્સી ઉપયોગમાં લેવાતો આ રોડ છે. આજુબાજુમાં નાની મોટી હોસ્પિટલો છે અને ઘણા બધા અહીંયા હોસ્પિટલો છે. આજુબાજુમાં જે રેસિડેન્શિયલ એરિયા છે, કોમર્શિયલ એરિયા છે, લોકોને એટલી હાલાકી પહોંચી રહી છે અને વગર કંઈક બી કીધે આ લોકોએ રોડ બંધ કરી દીધો છે. વડોદરા શહેરનો અકોટાથી મુજ મહુડા રોડ પરના જે ભૂવાઓનું રાજ છે તે ફરી એક વખત યથાવત થઈ ગયું છે. વડોદરા શહેરના અકોટા રોડ પર ફરી એક વખત મહાકાય ભૂવો પડ્યો છે અને તેના પુરાણ માટે પાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદની આગાહી આપવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા. આજે પણ ઓરેન્જ એલર્ટ અને આગામી 2 દિવસ સુધી વડોદરા શહેર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે પાલિકા માટે સૌથી મહત્વની બાબત એ રહેશે કે આજે રોડ પરના ભૂવાઓ પડી રહ્યા છે તે દ્વારા ક્યાર સુધીમાં પૂર્ણ કરવામાં આવે છે, પુરાણ કરવામાં આવે છે તે પણ તેટલું જ મહત્વનું છે. કારણ એટલા માટે કે આજે અકોટાથી મુજ મહુડા તરફ જતો આજે મુખ્ય માર્ગ છે તેના પરથી રોજના હજારો વાહન ચાલકો પસાર થતા હોય છે. તેઓને ડાયવર્ઝન લેવું પડે છે અને કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વિના આ રોડને બંધ કરવાની ફરજ પડી છે. કારણ એટલું જ કે વડોદરા શહેરના અકોટા રોડ પર પડેલો આ જે ભૂવો છે તે વડોદરા શહેરના ચાલુ વર્ષ દરમિયાન પડેલો 20મો ભૂવો પણ કહી શકાય. ત્યારે વડોદરા શહેરમાં ભૂવાઓનું રાજ યથાવત છે. ત્યારે ભૂવા નગરી વડોદરા ક્યારે ભૂવામાંથી બહાર નીકળી અને ફરી સંસ્કારી નગરીનું ટેગ મેળવે છે તે જોવું પણ તેટલું જ અગત્યનું છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH